પછી લોકોને ગાડી લેતા પહેલાં એક એક્સપિરિયન્સ જોતો હોય કે ભાઈ ડ્રાઇવિંગ લાઇસન્સ છે કે પછી ડ્રાઇવિંગ આવડે છે કે નહીં, તો ગાડીની કેર કઈ રીતે લેવી, કે ટાઈમ ટુ ટાઈમ ઓઇલ બદલાવવું, કે પછી ટાઈમ ટુ ટાઈમ એવું આપણી પાસે સલાહ કેન્દ્ર કે માનોને ગાડી લેવા આવે તો લોકો એમ કે પોતાનું આયોજન કરતા હોય, 2-3 મહિના પહેલાં આવતા હોય કે ભાઈ મારે આ પ્રકારની ગાડી લેવી છે, એમાં કેટલી એવરેજ હશે? અત્યારે તો એવું છે કે અત્યારે બધી કંપનીની ગાડી છે, ટેકનોલોજી એવી બધી થઈ ગઈ છે સ્ટાન્ડર્ડ કે આજ વસ્તુ કંપનીનામાંથી તેટલા સર્વિસના ફોન ટાઈમે આવતા હોય. આજે બધી ટૂંકમાં એસેસરી એવી બધી આવી ગઈ કે ભાઈ આજે કંઈક તમને કંઈ તકલીફ ગાડીની અંદર થાય તો વસ્તુ તરત ખ્યાલ આવી જાય છે. પહેલાં જેવી તે વસ્તુ અત્યારે બહુ સારું છે. એટલે ટૂંકમાં ટોટલ બધું જેન્યુઅન ને સર્વિસ સારામાં સારી. પછી ગાડી લીધા પછી એની એક નવી ચિંતા હોય છે કે ભાઈ સર્વિસમાં કેમ રહે. તો તમે જે વાત કરી કે ભાઈ હું 16 થી 20 વર્ષથી આ બિઝનેસની અંદર સવાયેલો છું, તો જે બિઝનેસની અંદર આપણે જે વળાંક આપ્યો છે સર્વિસનો, કે કોઈ પણ કસ્ટમરનો ફોન આવે તો તમારો સ્ટાફ કે તમારા દ્વારા તાત્કાલિક સર્વિસ કરી આપે, કે પછી એને મને 2 કે 3 મહિના થઈ ગયા હોય તો એને કોલ કરવો કે ભાઈ હવે તમારો સર્વિસનો ટાઈમ થઈ ગયો છે, તમારો ઓઇલનો ટાઈમ થઈ ગયો છે, કે પછી તમારું વોટર કુલર જે પાણી આવે એ બદલાવવાનું થઈ ગયું છે, કે પછી ચોમાસું આવે ત્યારે બ્રેકમાં ધ્યાન આપવું, કે પછી મને ગાડી બરોબર તમારે ચલાવી અમુક કિલોમીટર પડી રહે તો તકલીફ થાય. તો આ જે સર્વિસિંગનું જે સોલ્યુશન છે એ સર્વિસમાં નંબર 1 છો, તો એનું માત્ર ને માત્ર કારણ શું છે ને શું આપનું સુવિધા છે? આપણે તો વર્કશોપ છે નહીં. વર્કશોપ તો આજે બીજા ઓથોરાઇઝ મારુતિના હોય કે પછી ગમે બીજી કોઈ હોન્ડાની કંપની હોય, બીજી કોઈ કંપની હોય, એ સર્વિસ સ્ટેશન તો ત્યાંથી થતું હોય બધું. આપણું તો માત્ર કામ એટલું હોય કે સેલ્સ વસ્તુ કરવાની, સેલ્સ, ફાઇનાન્સ અને ગાડીના ઇન્સ્યોરન્સ જે કંપનીના આપણે કરતા હોય બધા. અને આપણે ફાઇનાન્સની અંદર યુઝ કાર લોન છે, ન્યૂ કાર લોન છે, આ બધી લોન આપણે અહીંથી ઉપલબ્ધ બધી કરતા હોય છે. બિલકુલ.